ઘટ્ટુજી, હા એટલે 1 મહિનાથી કોઈ લૂંટ નહીં થઈ, કોઈ ચોરી નહીં થઈ, તો શું કરશો લે? તમે કોઈ કરી આપણે તો હવે. એટલે તે 2 જણા કોઈક આઈડિયા લેખાવો લે, 1 મહિનાથી ભૂખે મરી ગયા આપણે તો. આ ભરતજી કોઈ કહેતા ને ભરતજી આઈડિયા કહેતો કોક. સત્યભાઈ, હા બોલો. બધાને એટીએમ ચોરી દીધો હોત તો? એટીએમ ઘટ્ટુજી, એટીએમ ચોરી આપણે. પણ પિન કાર્ડ ના જોવા? હા, પિનકોડ નંબર જોવો ને. એટીએમ ચોરીનો શું મતલબ છે? કાર્ડ લઈને ઘેર ભેગો કરવાનો યાર. બીજી આઈડિયા સોચો. બરોબર. આ ઘરે ચોરી હેડો. એટલે ઘર ચોરીને શું કરવાનું લે? ઘર તો ઈયો ને ઈયો જ છે. આપણે ચોરાતું છે ઘર. પણ પૈસા નીકળી અંદરથી. તો પૈસા તો અંદર હાલ કોણ રાખે? કોઈ રાખતું નહીં. પણ આ તો મોટા ઘરનું મોટા સાહેબો રોય ઘરમાં. સત્યાભાઈ, હા બોલો. તમે મારે એક કામ નહીં કરતા. હું તો એમાં પોટલીમાં પૈસા નહીં હાલતા ને એટલે ચમ? નકર હું બધા ઘેર ઘેર જઈને ચોરી કરું, મારે ખાઈને આવું. હા, હા, પોટલીમાં પૈસા આપવાના ખાલી. એટલે તમે પોટલી હું રાતના તમે કોટરી ઉપાડી દઉં. ખાલી તમે ઉપાય લાવો ને સારો. તો લાઈ દે હેડો. હું ઉપાય કહો? ભાઈ, હા બોલો ઘટ્ટુજી. મારા કાને એક ઉપાય છે. ઉપાય છે? હા. શાબાશ શાબાશ. લાગે હવે લાગે. લાગે? આપણે એમ કરીએ, હા બોલો. કોઈ અમીર ઘરનો છોકરો હોય, હા એ બાપો તો બિઝનેસ કરતા હોય, હા, એવો છોકરો ઘેર રહે એવું કોઈ નહીં? એ ખોળવું પડે આપણે યાર. સત્યભાઈ, હા. માર કાન છે કોણ છે? પેલા કાળુજી નહીં? કાળુજી પેલા આપણે બેંકમાં નોકરી કોક કોમ કરી. કરીને રહ્યા. હા તે આપણે એક કામ કરીએ ઘટ્ટુજી. એ છોકરાને હાલ ઘેર ઘટ્ટુજી, હા ભરતજી, હા આપણો હથિયાર તૈયાર કરી દો અને આપણે જઈએ એ ભાઈના ઘેર કાળુજીના, એના છોકરાને કિડનેપ કરીએ અને પૈસા આપણે માગીએ. લાડો તાર જીએ. લે હેલો, આપણે હથિયાર તૈયાર કરી દો ઘટ્ટુજી. લે હેલો, હથિયાર લઈ લો. લાડો. આ સત્યભાઈ શું લીધું? અરે આ તો તને કિંમતી હથિયાર આપણે પેલા છોકરાને ખવડાય પોલાય નંબર લેવાનો. ના હોય. હા હેલો. લાડો. બાવડો મારી બે રૂકર લે આ કાળુજીનું ઘર તો આવી ગયું ને. લે આ કાળુજી નવું બાઈક લાવ્યું. નવું લાગે. લે આ નવું છોડાઈ ગયું ને. લે આ કાળુજીનો છોકરો હું રહ્યો. લે આ જીવી ગયો તો મરી ગયો. મારી જાય લાગે. ના હોય. લે લે ગટુજી કોણ ઉઠાડો. ઉઠાડો ઉઠાડો તમે. ઓ ભાઈ, મો ઉભા થઈ ગયા કહું ને. સી ખબર બેહો. કોણ લૂંટેરા? ઓય હું લૂંટાયા? સત્યાભાઈ ના મૂળ છો. જા સત્યાબેન લઈને આય. હા ઉભો રે તારા મૂળ. જલ્દી મોકલો. આવો સત્યાભાઈ, આવો આવો બેહો. કોણ? તું મને લઈ ગયો અત્યારે? હું? સત્યાબેન તમે હો? અરે સત્યાભાઈ લૂંટેરા, હું લૂંટેરા. ચમ 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 ચમ. હું જોઈ લેવા સર. લાફો મારે એમાં બેઉસ થઈ ગયો. હવે એક કામ કરો, તારા બાપો બેંકમાં નોકરી કરી? ઓવા હા, તારા બાપા નંબર આપો. 98 પાછળ બધું ખાલી. અલ્યા ઘટ્ટુજી, હા, આ કેવો નંબર? 98 પાછળ બધું ખાલી. એને નંબર ના વગાડ્યો. એટલે હાથે નંબર બોલ. નકર આનો ખબર આપશે. બે પડી લાવો. બે પડી તો તોથી લાવજે. આપણે તો અહીંથી 2 કિલોમીટર દૂર છે દુકાન. કુડ જા. હા, પૈસા તો હી ને. લું તમે લાયા તો હું લાયા તા. હા હા, બે ભાઈ આ છે ખા અને નંબર હાથે બોલ. 99 લખો. હેલો, અલ્યા સત્યભાઈ લૂંટેરા બોલું. હા કાળુજી, તમારા છોકરા કિડનેપ કર્યો તમારા જ ઘરમાં. હા, તમે બેંકમાં નોકરી કરો ને?
હા તો હાલ 1 લાખ રૂપિયા આપી દો ને કે તારા છોકરાને હોય તો જમીનમાં દાટી દેવો હવે ઓવા હા ના હોય તૈલે બેંક પર નોકરી કરો પટ્ટાવાળો કરો હા એટલે ઘટુજી હા ઓહે બાપો તો નોકરી પટ્ટાવાળો કરી લે અને કે 5000 પગાર હે હવે ચોથી પકડ્યો ઉભી થઈ ગયા ઊભું થા આપણે ભરતજીને બોલાવો ભરતજી કહેતા હતા ને ઘણું એ તો જતા રહ્યા ભરતજી કહેતા હતા કે હા. આપણા ભાઈ બેંકમાં નોકરી કરી કાઢીએ તો પટ્ટા નોકરી કરી 5000 પગાર હે. એટલે કે હું કી હા મારા છોકરાને તો કે તે ગમે તે દાટી નાખો કે હાથી થઈ ગયો માર તો નહીં જોતો કે આ ચકરી તો લઈ જાય એટલે જ આપી દીધું એટલું ઘેરે આખો ટાઈમ ચકરી દેખતો ખરી જેવું લાગે ચકરી રોજ કરશે કોક તો લૂંટવું પડશે કે મહિનાથી કોઈ લૂંટ્યું નહીં અને લૂંટીને કિડની વેચી દઈએ બીજું કરજો હા એ થાય આપણે મને વહેલો ઉપર હતા હા હા પહેલીવાની પેઢી વિખેરી નાખી હા ગરહો કોઈ ચોરવા જેવું રહી લે આ ડોળા રાખતા હું હોય હવે ડોળા જતી ગયા કેવા આવ્યા હું હોય અલ્યા ઘટ્ટુજી હા આપણો કરમ કાઢો ઈ આપણું તો કલ્યાણ થવાનું જ નહીં ના થાય હવે આ ઘોડા ચો લઈ જા હો સમજાવો લે મેં અચ્છા લગાડી દીધા લે તું ખા ખા બાપા ને આ જાપુટે વાળા વિચે નાવતે તાને બોલા ઘટ્ટુજી મેં અચ્છા લગાડી દીધા અરે મને લગાડી દે એવું લાગતું નહીં તમને ગોડીઓ અને વિશ્વાના કરા કોક મારતે સૂતું એ બાપાએ ચોખ્ખું ના પાડ્યું કે લઈ જાઓ તો લઈ જાઓ દહેજમાં આપી દીધો એમ કે જ્યાં આવે વેચીને ખાઈ જાય હવે આનું હું આવે બળિયાનું એટલે હેલો ઉપા લે આવશે તો ખરી કે 2 પહોંચી બે હેલો એમાં ઉપરના નવ હે બળિયા લઈ લે હેલો લે જાડો એટલે હવે આપણે વેચીને ચડા નહીં ખાઈ જાય રે ખાઈ ગયો કે ખાવાનો હતો હવે કાળુજી બોલાવો ઉભા રહો આવીને બોલાવો તમે ખાલી કાળુજી કોઈ આવો જલ્દી હેલો હેલો આવી હા આવે બે આયા ને હવે આવતા રહેશે બોલો સંજયભાઈ હા લાવો પૈસા લો હું તમારું કપાળ આપું પૈસા ચમ એટલે એ બાપો તો પટ્ટા નોકરી કરતો હતો અને એ છોકરો કેવું હેડતો ખબર હા ના હોય હા એ તો આપણે વેચીને ચડા ખાઈ જાય તાર સંજયભાઈ કોઈ કમ્પ્લેન્ટ નતો કર્યો એટલે કંપની બાપો તો પટ્ટા નોકરી કરે કે 5000 પગાર કે મારા છોકરાને લઈ જાઓ તમે ઉડો તો જો ડરાવી એમ કરું ના હોય. હોય જીતું લાગે તમે હું પેલા પૂછપરછ તો કરી હતી કે બેંકમાં નોકરી કરે પણ સાહેબ છે કોઈ મેનેજર છે એ તો પટ્ટા નોકરી કરે કે પણ મને એવું લાગ્યું બેંકમાં નોકરી કરી એટલે હું કીધું સાહેબ ભાઈ બસી બેંકના હવે એના ઘરમાં કોઈ લૂંટવા જેવું નહીં હું લઈ જાઓ એ લુગડો લઈ દઈએ તારો ઈનો એ ઢોકળા હું કરવાનો ફાટી જો ચાલતા પેલ લેડો હવે લેડો